નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે એકાઉન્ટ વિષયની અંદર ચેપ્ટર નંબર 10 કાચા સરવૈયાના રિલેટેડ દાખલાનો અભ્યાસ કરીશું. સૌથી સ્ટાર્ટિંગમાં જે પહેલો દાખલો છે તે છે ચોથા નંબરમાં આપેલો છે. દાખલાની અંદર લખેલું છે, નીચે આપેલી વિગતો આધારે પ્રવીણ પટેલનું 31/3/2016 રોજ પૂરા થતા વર્ષનું કાચું સરવૈયું તૈયાર કરો. એટલે પ્રવીણ પટેલનું 31/3/2016 રોજ પૂરા થતા વર્ષનું કાચું સરવૈયું તૈયાર કરવાનું છે. હવે કાચા સરવૈયા માટે આપણે લાસ્ટ લેક્ચરની અંદર જોયું હતું તે પ્રમાણે કે આપણે શું જોયું હતું કે કઈ કઈ વસ્તુઓની ઉધાર બાકી હોય છે અને કઈ કઈ ખાતા એવા છે કે જેની જમા બાકી છે. તો ફિક્સ વસ્તુઓ છે, મૂડી ખાતાની જમા બાકી હોય, વેચાણ ખાતાની જમા બાકી હોય, ખરીદ પરત ખાતાની જમા બાકી હોય. એના ઉપરાંત આપણે કોઈ પણ વ્યક્તિને રૂપિયા દેવાના હોય તો એની જમા બાકી હોય, આવક હોય ઉપજ હોય તેની જમા બાકી હોય, ઉધાર બાકીમાં ઉપાડની ઉધાર બાકી હોય, આવકવેરાની ઉધાર બાકી હોય. આપણે કોઈ બી વ્યક્તિ પાસેથી રૂપિયા લેવાના હોય તો એની બી ઉધાર બાકી હોય, ધીરેલી લોનની ઉધાર બાકી હોય, કોઈ પણ પ્રકારની મિલકત આપણી પાસે હોય તો ઉધાર બાકી હોય, ખરીદી અને વેચાણ પરતની ઉધાર બાકી હોય, કોઈ પણ પ્રકારનો ખર્ચ કે નુકસાન થાય તો તેની બી કઈ બાકી હોય, ઉધાર બાકી હોય. હવે સ્ક્રીન ઉપર તમને દેખાતું હશે, મેં લાલ અક્ષરે ઉધાર અને બ્લુ અક્ષરથી જમા લખેલું છે. આપણે કાચું સરવૈયું બનાવવાનું છે અને કાચું સરવૈયું જે બનાવેલું છે તે પત્રક સ્વરૂપે બનાવેલું છે. આ જવાબો લખેલા છે કે શરૂઆતનો સ્ટોક જે છે તો શરૂઆતના સ્ટોકની કઈ બાકી હોય તો કે ઉધાર બાકી હોય. તો શરૂઆતનો સ્ટોક ઉધાર બાજુ લખેલો છે કેટલા રૂપિયા? 7,440. મજૂરી ખર્ચ છે તો ખર્ચની કઈ બાકી હોય? ઉધાર બાકી. તો ખર્ચ મજૂરી ઉધાર બાજુ લખેલો છે 4,000 રૂપિયા. તો એ જ પ્રમાણે આપણે અહીંયા ઉપરની રકમ જોઈએ અને મેં જે કલર કરેલા છે ઉધારમાં લાલ અને જમામાં બ્લુ, તો એ પ્રમાણે આપણે એન્ટ્રી કરીશું. સૌથી પહેલાં દેખો શરૂઆતનો સ્ટોક લખેલો છે તો શરૂઆતનો સ્ટોકની હંમેશા ઉધાર બાકી હોય. એટલે દેખો રેડ કલરથી કરું છું, શરૂઆતનો સ્ટોક એની ઉધાર બાકી. એના પછી લખ્યું છે મજૂરી ખર્ચ છે તો મજૂરી ખર્ચ છે માટે એની બી કઈ બાકી હોય? ઉધાર બાકી 4,000. તો નીચેની બાજુ દેખો શરૂઆતનો સ્ટોક 7,440 ઉધાર બાકી, મજૂરી 4,000 ઉધાર બાકી. તે જ પ્રમાણે જો જમા બાકી આવતી હશે તો બ્લુ કલરથી કરીશ. તો વેચાણ લખેલું છે તો વેચાણની કઈ બાકી હોય? હંમેશા જમા બાકી હોય. તો વેચાણની બાકી જમા 48,000. તો નીચેની બાજુ દેખો વેચાણ જમા બાજુ કેટલા લખેલા છે? 48,000 રૂપિયા. તે જ પ્રમાણે સમારકામ છે એ ધંધા માટે શું ગણવામાં આવે? ખર્ચ. તો સમારકામ એટલે રિપેરિંગ ધંધા માટે ખર્ચ છે એટલે એની ઉધાર બાકી 800. વેરો એટલે કે મ્યુનિસિપલ ટેક્સ એટલે વેરો કહેવાય અને ટેક્સ આપણે સરકારને ચૂકવવાનો હોય એટલે આપણા માટે ખર્ચ છે તો એની બી ઉધાર બાકી. જમીન મકાન આપણા માટે મિલકત છે તો મિલકતની બી ઉધાર બાકી 2,400. પ્લાન્ટ અને મશીનરી આપણા માટે મિલકત છે તો એની બી ઉધાર બાકી 3,000 રૂપિયા. વીજળી ખર્ચ છે એટલે એની બી ઉધાર બાકી 920. તો આ 5 વસ્તુની ઉધાર બાકી છે. સમારકામ ખર્ચ છે તો દેખો ઉધાર બાકી. વેરો એટલે કે ટેક્સ ખર્ચ છે તો ઉધાર બાકી. જમીન મકાન મિલકત છે તો મિલકતની હંમેશા ઉધાર બાકી હોય. પ્લાન્ટ અને મશીનરી બી ધંધાની મિલકત છે તો એની બી ઉધાર બાકી. વીજળી ખર્ચ લખેલું છે અને ખર્ચની બી કોની કઈ બાકી હોય? ઉધાર બાકી જ હોય. ત્યારબાદ મૂડી ખાતાની હંમેશા જમા બાકી હોય. તો મૂડી ખાતાની જમા બાકી લખી 16,000 રૂપિયા. તો નીચેની જોવા બાજુ મૂડી ખાતાની જમા બાકી કેટલા રૂપિયા લખેલી છે? 16,000 રૂપિયા. તે જ પ્રમાણે ઉપરની બાજુ જોઈએ તો હવે ઓફિસ પગાર એટલે કે ઓફિસમાં કામ કરતા કર્મચારીઓને પગાર ચૂકવીએ છીએ તો આપણા માટે ખર્ચ છે. ઓફિસ પગાર ખર્ચ છે માટે એની કઈ બાકી હશે? ઉધાર બાકી હશે. તો ઓફિસ પગાર ખર્ચ છે તો એની ઉધાર બાકી 1,000 રૂપિયા. એના પછી લખ્યું છે પેટન્ટ. તો પેટન્ટ જે છે એ ધંધાની અદ્રશ્ય મિલકત છે. અદ્રશ્ય મિલકત છે એટલે એની ઉધાર બાકી 400 રૂપિયા. બેંક સિલકનો મતલબ છે આપણી પાસે પડેલા રૂપિયા. બેંક સિલક એટલે બેંકમાં રૂપિયા પડ્યા હોય. રોકડ સિલક એટલે આપણી પાસે રોકડ પડી હોય તે. તો બેંક સિલક મિલકત છે તો એની ઉધાર બાકી 1,800 રૂપિયા. તો દેખો ઓફિસ પગાર, પેટન્ટ અને બેંક સિલક. તો
તો ઓફિસ પગાર ધંધાનો ખર્ચ છે એટલે ઉધાર બાકી 1000. પેટન્ટ ધંધાની મિલકત છે, અદ્રશ્ય મિલકત છે એટલે એની ઉધાર બાકી. બેંક સિલક આપણા માટે મિલકત છે, કેમ કે બેંકમાં આપણા રૂપિયા પડ્યા છે એટલે સિલક કહેવાય, એટલે એની બી ઉધાર બાકી હોય. ત્યારબાદ બેંક લોન. તો બેંકમાંથી લોન લીધેલી છે એટલે ધંધા માટે શું ગણવામાં આવે? દેવું. કેમ કે આપણે બેંકને લોન આપવાના નથી, બેંકમાંથી લોન શું કરવાના છે? લેવાના જ છે. એટલે બેંક લોન ધંધા માટે શું ગણાશે? દેવું ગણાશે. અને કોઈને બી રૂપિયા આપણે દેવાના હોય તો એની હંમેશા કઈ બાકી હોય? જમા બાકી હોય. એટલે બેંક લોનની બી જમા બાકી. એટલે અહીંયા દેખો બેંક લોન લખેલું છે અને બેંક લોનની કઈ બાકી છે? જમા બાકી, 1760 રૂપિયા. બેંક લોન પછી લખેલું છે આવક માલ ગાળા ભાડું. દેખો આ બધું દરેક દાખલાની અંદર આવશે. આજે આપણે જે 2-3 દાખલા ગણીશું એ દરેક દાખલામાં કોમન વિગતો આવવાની છે. આવક માલ ગાળા ભાડું ખર્ચ છે એટલે એની કઈ બાકી કહેવાય? ઉધાર બાકી. આવક માલ ગાળા ભાડાનો મતલબ શું છે? કે જ્યારે બી આપણે માલ સામાનની ખરીદી કરતા હોઈએ તો જ્યાંથી બી આપણે માલ સામાનની ખરીદી કરી છે ત્યાંથી આપણા ગોડાઉનમાં માલ સામાન આવશે તો એમનેમ હવામાં ઉડીને તો આવશે નહીં. કોઈકને કોઈક ટ્રાન્સપોર્ટની સુવિધા લેવી જ પડશે અને ટ્રાન્સપોર્ટવાળાને ખર્ચા પેટે રૂપિયા બી ચૂકવવા પડશે. તો ધંધામાં માલ સામાન ખરીદ્યો એટલે ધંધામાં માલ સામાન આવે છે અને માલ સામાન ધંધામાં આવે છે જેના કારણે આપણે જે ગાડીનું ભાડું ચૂકવીએ છીએ, ગાડી એટલે કે ટેમ્પો બી હોઈ શકે, ટ્રક બી હોઈ શકે, લોડિંગ રિક્ષા બી હોઈ શકે, તો એના માટે જે આપણે ભાડું ચૂકવીએ છીએ તેને શું કહેવામાં આવે છે? આવક માલ ગાળા ભાડું. જે ધંધા માટે ખર્ચ છે અને ખર્ચ છે એટલે માટે એની કઈ બાકી હોય? ઉધાર બાકી. ત્યારબાદ ખરીદી લખ્યું છે તો ખરીદ ખાતાની તો હંમેશા ઉધાર બાકી જ હોય, કેમ કે ખરીદીએ તો માલ આવે તો ઉધાર બાકી. જાવક માલ ગાળા ભાડું બી ધંધાનો ખર્ચ છે, એની બી હંમેશા કઈ બાકી હોય? ઉધાર બાકી. જાવક માલ ગાળા ભાડાનો મતલબ શું છે? કે જ્યારે આપણે માલ સામાનનું વેચાણ કરીએ તો આપણા પાસેથી માલ સામાન શું થવાનો છે? જવાનો છે. પણ આપણે ગ્રાહકને એવું કીધું હોય કે ભાઈ તમારા ત્યાં ઘર સુધી, ફેક્ટરી સુધી, દુકાન સુધી અમે માલ મોકલી આપીશું તેવી સુવિધા પણ પૂરી પાડીએ છીએ. હવે આપણી દુકાનથી અથવા તો આપણી ફેક્ટરીથી ગ્રાહકની દુકાન અથવા તો ગ્રાહકની ફેક્ટરી સુધી આપણે જે માલ મોકલાવીશું એ કોઈ પણ ટ્રાન્સપોર્ટની ફેસિલિટીનો ઉપયોગ કરીશું તો તેને આપણે ખર્ચ પેટે રૂપિયા ચૂકવવા તો પડશે ને. અને એને જે રૂપિયા ચૂકવીએ છીએ તે કહેવાય જાવક માલ ગાળા ભાડું. જો એ આપણે રૂપિયા ચૂકવવાના હોય તો આપણા માટે ખર્ચ છે એટલે એને જાવક માલ ગાળા ભાડાને ખર્ચ જ તરીકે ઓળખવામાં આવશે. એટલે ધ્યાન રાખવાનું કે એવું નહીં સમજવાનું કે ભાઈ આવક માલ ગાળા ભાડાની ઉધાર બાકી છે તો જાવક માલ ગાળા ભાડાની જમા બાકી હોય. આવક માલ ગાળા ભાડું એટલે માલ સામાન ખરીદતી વખતે ખર્ચ થાય. જાવક માલ ગાળા ભાડું એટલે માલ સામાન વેચતી વખતે ખર્ચ થાય. પણ ખર્ચ તો આપણો જ છે એટલે એની કઈ બાકી હોય? ઉધાર બાકી. તો દેખો 3 ખર્ચા છે એની ઉધાર બાકી લખી કાઢી છે અહીંયા. આવક માલ ગાળા ભાડાની ઉધાર બાકી 1200. ખરીદી એટલે માલ ખરીદીએ તો ધંધામાં આવે એટલે ઉધાર બાકી 30000. અને જાવક માલ ગાળા ભાડું એટલે માલ વેચતી વખતે જે ખર્ચો થયો છે તેની ઉધાર બાકી 600 રૂપિયા. એના પછી લખ્યું છે દેવાદારો. દેવાદારો એટલે આપણે એમની પાસેથી રૂપિયા લેવાના છે. જેને આપણે ઉધારમાં માલ સામાન વેચ્યો હોય ને એને દેવાદારો કહેવાય. કોઈક વખત દેવાદારોની જગ્યાએ ગ્રાહકો શબ્દ પણ લખેલો હોઈ શકે છે. દેવાદારો ના લખ્યું હોય પણ દેવાદારોની જગ્યાએ શું લખેલું હોય? ગ્રાહકો લખ્યું હોય તો ગ્રાહકો એટલે બી દેવાદારો જ થાય. અને આ બે સિવાય બીજી બી વસ્તુ લખેલી હોય લેણું. આ બે સિવાય બીજી બી વસ્તુ લખેલી હશે. શું લખેલી હશે? લેણું લખેલું હોય. તો દેવાદારો લખ્યા હોય, ગ્રાહકો લખ્યું હોય, લેણું લખ્યું હોય, એ બધાનો મતલબ છે આપણે રૂપિયા લેવાના છે માટે એની ઉધાર બાકી હોય. તો દેવાદારોની બી ઉધાર બાકી 8000 રૂપિયા. રોકડ સિલક એટલે આપણી પાસે આટલા રૂપિયા રોકડા પડેલા છે એની બી ઉધાર બાકી 800 રૂપિયા. છૂટા ઓજારો એ આપણા માટે મિલકત છે એટલે એની બી કઈ બાકી હોય? ઉધાર બાકી 720 રૂપિયા. તો આ બધાની ઉધાર બાકી છે. કઈ કઈ વસ્તુની ઉધાર બાકી આવી છે? તો દેવાદારો આપણે એમની પાસેથી રૂપિયા લેવાના છે એટલે એમની ઉધાર બાકી 8000. રોકડ સિલક એટલે આપણી પાસે એટલા રૂપિયા રોકડા પડેલા છે એટલે એની ઉધાર બાકી 80 રૂપિયા. છૂટા ઓજારો, તો છૂટા ઓજારો બી આપણા માટે મિલકત છે એટલે એની કઈ બાકી હોય? ઉધાર બાકી 720 રૂપિયા. ત્યારબાદ જોઈએ તો લેણદારો ધંધા માટે શું ગણવામાં આવે? દેવું. લેણદારોને આપણે રૂપિયા શું કરવાના હોય? દેવાના હોય. લેણદારોની બી જમા બાકી હોય. લેણદારો ધંધા માટે શું ગણવામાં આવે છે? દેવું.
તો લેણદારોની જમા બાકી કેટલા રૂપિયા આપેલી છે? 3200 રૂપિયા. ત્યારબાદ પરચુરણ આવકોની બી હંમેશા કઈ બાકી હોય? જમા. આવક હોય, ઉપજ હોય, નફો હોય, લાભ હોય, એ બધાની હંમેશા કઈ બાકી હોય? જમા. ઓફિસ ફર્નિચર ધંધાની મિલકત છે એટલે ઓફિસ ફર્નિચરની કઈ બાકી હોય? ઉધાર બાકી 240. અને પાઘડી ધંધાની અદ્રશ્ય મિલકત છે અને મિલકતની હંમેશા ઉધાર બાકી હોય એટલે પાઘડીની બાકી ઉધાર બાજુ કેટલા આવશે? 6000 રૂપિયા. તો તે જ પ્રમાણે દેખો, લેણદારો ધંધાનું દેવું છે એટલે જમા બાકી આવશે કેટલા રૂપિયા છે? 3200. પરચુરણ આવકો ધંધાની આવક છે અને આવકની હંમેશા જમા બાકી હોય કેટલા રૂપિયા છે? 240. તે પ્રમાણે ઓફિસ ફર્નિચર ધંધા માટે મિલકત છે અને મિલકતની ઉધાર બાકી હોય. પાઘડી ધંધાની અદ્રશ્ય મિલકત છે એટલે તેની બી ઉધાર બાકી. અને હવે દેખો, ઉધાર બાકી અને જમા બાકીનું ટોટલ કરેલું છે, બરાબર. ઉધાર બાકી અને આ ઉધાર બાકી લાલ કલરમાં જે રકમ દેખાય છે તે, અને બ્લુ કલરમાં જે રકમ દેખાય છે તે જમા બાકી. અને ઉધાર બાકી અને જમા બાકીનો સરવાળો કર્યો છે તો દેખો બંને બાજુનો સરવાળો કેટલો આવે છે? 69200. આ બંને બાજુનો સરવાળો સાચો આવી જાય તો આપણે કહી શકીએ કે ભાઈ ગણિતની દ્રષ્ટિએ આપણે લખેલા હિસાબો કેવા છે? સાચા છે. તે જ પ્રમાણે સેકન્ડ નંબરનો દાખલો ગણીએ. તો સેકન્ડ નંબરના દાખલાની અંદર બી આપણે હવે સેમ જ કરીશું. આપણે નીચે નહીં જોઈએ પણ ઉપરની બાજુ જ જોઈ લઈશું કે કઈ વસ્તુની કઈ બાકી હોય છે. આપણે જે ઉપર પ્રમાણે કર્યું હતું તે પ્રમાણે જ અહીંયા બી લખી કાઢીએ કે લાલ જે છે એ ઉધાર બાકી, અને બ્લુથી જે ટીક કરવામાં આવશે એ બધાની કઈ બાકી થશે? જમા બાકી. નીચેના કાચા સરવૈયામાં બતાવીએ એના કરતાં બેટર છે અહીંયા બતાવી દઈએ અને અહીંયાના આધારે તમારે સમજી જવાનું કે નીચે એ પ્રમાણે એન્ટ્રી થઈ હશે. પણ અહીંયા જે કાચું સરવૈયું બનાવ્યું છે એ કયા સ્વરૂપે બનાવ્યું છે? ખાતા સ્વરૂપે કાચું સરવૈયું બનાવ્યું છે. કયા સ્વરૂપે કાચું સરવૈયું બનાવ્યું છે? ખાતા સ્વરૂપે. એટલે દેખો, ઉધાર બાકીઓ જે છે બધી ઉધાર બાજુ લખેલી છે. આ 3 ઉધાર બાકી, ખાપા અને રકમ. અને જમા બાજુ જે વસ્તુ હશે એ બધી જમા બાજુ લખેલી છે. જમા બાજુ, ખાપા અને રકમ. હવે સૌથી પહેલાં લખ્યું છે શરૂઆતનો સ્ટોક. તો શરૂઆતનો સ્ટોક ધંધાની મિલકત છે અને મિલકતની હંમેશા ઉધાર બાકી એટલે 7800 ઉધાર બાકી. ગીરો મુક્ત મિલકતો. ગીરો મુક્ત મિલકતો એટલે મિલકતો જ છે પણ આપણે કોઈની સામે ગીરવે નથી મૂકેલી. મતલબ કે આપણે કોઈની પાસેથી બોન લીધી હોય તો લોનની સામે કંઈક વસ્તુ ગીરવે મૂકવી પડે ને. પણ આપણે જો કોઈ વસ્તુ ગીરવે ના મૂકી હોય, મિલકતો ગીરવે નથી મૂકી, એટલે એ લોકો એવો શબ્દનો ઉપયોગ કર્યો છે ગીરો મુક્ત મિલકતો, કે આપણે કોઈ જગ્યાએથી લોન લીધી હશે પણ મિલકતોને ગીરવે સિક્યુરિટીના તौर પર મૂકી નથી. તો ગીરો મુક્ત મિલકતો પણ ધંધાની તો મિલકત જ છે એટલે એની ઉધાર બાકી હોય. પરચુરણ દેવાદારો એટલે દેવાદારો પાસેથી રૂપિયા લેવાના છે એટલે એની બી ઉધાર બાકી 6000. કારખાના ખર્ચ છે, ખર્ચની બી હંમેશા ઉધાર બાકી હોય. કેટલા રૂપિયા આપેલી છે? 800 રૂપિયા. કાચા માલની ખરીદી કરી છે એટલે એની બી હંમેશા ઉધાર બાકી હોય. કેટલા રૂપિયા છે? 7500. કારખાનાનું ભાડું એટલે આપણે જે કારખાનામાં વસ્તુનું ઉત્પાદન કરી રહ્યા છે તેનું ભાડું ભરી રહ્યા છે તો કારખાનાનું ભાડું બી ધંધાનો ખર્ચ છે એટલે એની બી ઉધાર બાકી 700. વટાવ આપ્યો તો આપેલ વટાવ ધંધાનો ખર્ચ છે કે ભાઈ આપણે કોઈની પાસેથી રૂપિયા લેવાના હોય 5000 અને આપણે એને કહીએ ચલો ભાઈ તું 500 ઓછા આપી દે, 4500 આપી દે, તો 500 રૂપિયાનો આપણે એને વટાવ આપ્યો કહેવાય. હવે એ આપણને 5000ની જગ્યાએ 4500 આપવાના છે પણ આપણને તો 500 રૂપિયા ઓછા મળ્યા ને. તો આપણને 500 ઓછા મળ્યા એટલે આપણા માટે શું ગણવામાં આવશે? તે ખર્ચ. એટલે આપેલ વટાવ ધંધાનો ખર્ચ છે અને ખર્ચની હંમેશા કઈ બાકી હોય? ઉધાર બાકી. તે જ પ્રમાણે પરચુરણ લેણદારો એટલે આપણે એમને રૂપિયા ચૂકવવાના છે એટલે એમની જમા બાકી. તો દેખો નીચે આ પ્રમાણે દર્શાવેલું છે. જે મિલકતો છે, ખર્ચ છે, જેમ કે શરૂઆતનો સ્ટોક છે, ગીરો મુક્ત મિલકતો છે, દેવાદારો છે, કારખાના ખર્ચ છે, ખરીદી છે, કારખાનાનું ભાડું છે અને વટાવ આપ્યો છે. આ બધા ખર્ચાઓની કઈ બાકી લખેલી છે? ઉધાર. એટલે કે ઉધાર બાકીના સાઈડમાં લખેલું છે. અને પરચુરણ લેણદારો જે છે કઈ સાઈડમાં લખેલું છે? જમા બાજુ 2000 રૂપિયા. તો જ્યારે બી ખાતા સ્વરૂપે બનાવવામાં આવે ત્યારે આ રીતે એન્ટ્રી કરવાની કે ઉધાર બાકી, ખાપા અને રકમ, પછી જમા બાકી, ખાપા અને રકમ. ત્યારબાદ હવે નીચેની સાઈડમાં નહીં આવીએ, ઉપર જ એન્ટ્રી કરી લઈએ છીએ. એના પછી લખેલું છે ઘાલખાદ અનામત. ઘાલખાદ અનામતની હંમેશા જમા બાકી હોય. મેં તમને કીધું હતું કે દરેક અનામતની હંમેશા કઈ બાકી હોય? જમા બાકી જ હોય. અનામતને રિલેટેડ આગળ ચેપ્ટર આપણું આવશે
પણ અત્યારે તમે આટલું યાદ રાખી લો કે અનામતોની હંમેશા કઈ બાકી હોય? જમા. એના પછી લખ્યું છે કમિશન ચૂકવ્યું. હવે ચૂકવેલ શબ્દ લખ્યું છે એટલે આપણા માટે ખર્ચ હોય, કેમ કે ખર્ચ હોય તો જ ચૂકવતા હોય ને. આવક હોય તો મળ્યું છે એવો શબ્દ લખેલો હોય. તો કમિશન ચૂકવ્યું ધંધાનો ખર્ચ છે એટલે એની ઉધાર બાકી 500. ઓફિસ ખર્ચ, ખર્ચ જ પાછળ લખી કાઢ્યું છે એટલે ધંધાનો ખર્ચ છે એટલે એની ઉધાર બાકી 750. મુસાફરી ખર્ચ લખેલું છે એટલે ખર્ચ છે એટલે ઉધાર બાકી 100 રૂપિયા. બેંક સિલક, તો આગળના દાખલામાં વાત થઈ એ પ્રમાણે સિલક છે એટલે આપણા એટલા રૂપિયા પડ્યા છે. બેંક સિલક છે એટલે બેંકમાં રૂપિયા પડ્યા છે એટલે બેંક સિલક મિલકત છે એટલે એનું ખાતું ઉધાર. લીધેલી લોન, આપણે કોઈની પાસેથી લોન લઈએ ને તો આપણા માટે દેવું છે અને દેવાની હંમેશા જમા બાકી હોય. તો લીધેલી લોનની જમા બાકી આવશે. કેટલા રૂપિયાની છે? 3000. લીધેલી લોનની કઈ બાકી આવશે? જમા બાકી આવશે. એટલે જમા બાકી કેટલા રૂપિયા લખેલી છે? 3000. તે જ રીતે વેચાણ લખેલું છે તો ચોખ્ખું વેચાણ, વેચાણની બી હંમેશા જમા બાકી હોય. હવે ચોખ્ખું વેચાણ લખ્યું છે એનો મતલબ શું છે કે જ્યારે વેચાણમાંથી વેચાણ પરત બાદ કરી દેવામાં આવે ને તો એને ચોખ્ખું વેચાણ કહેવામાં આવે. પણ વેચાણની તો હંમેશા કઈ બાકી હોય? જમા બાકી જ હોય. એના ઉપરાંત લખેલું છે પ્લાન્ટ અને યંત્રો. તો પ્લાન્ટ અને યંત્રો ધંધાની મિલકત છે. મિલકતની કઈ બાકી હોય? ઉધાર. તો આ ઉધાર બાજુ દર્શાવવાનું. મજૂરી ધંધાનો ખર્ચ છે. ખર્ચની કઈ બાકી હોય? ઉધાર. એટલે આને ઉધાર બાજુ દર્શાવવાનું. આવક માલ ગાડા ભાડું આપણે આગળ વાત થઈ ગઈ તે પ્રમાણે માલ સામાન ખરીદતી વખતે ખર્ચ થતો હોય છે તો એની બી ઉધાર બાકી. રોયલ્ટી ધંધાનો ખર્ચ છે એટલે એની બી કઈ બાકી હોય? ઉધાર બાકી. જાવક માલ ગાડા ભાડું છે એ બી ધંધાનો ખર્ચ છે પણ માલ વેચતી વખતે થયેલો ખર્ચ છે, પણ ખર્ચ જ છે એટલે એની બી ઉધાર બાકી. મૂડી ખાતાની હંમેશા જમા બાકી હોય છે તો મૂડી ખાતાની જમા બાકી 8000. વટાવ મળ્યો શબ્દ લખ્યું છે અને મળ્યો એટલે આવક અને આવકની હંમેશા જમા બાકી હોય તો વટાવ મળ્યો છે એની જમા બાકી 360. વીમો ધંધાનો ખર્ચ છે કેમ કે આપણી પોતે કંઈ વીમા કંપની નથી, આપણે વીમો લીધો હશે અને સામે પ્રીમિયમ ભરતા હોઈશું એને વીમો લખવામાં આવે તો વીમો આપણા માટે ખર્ચ છે એટલે એની ઉધાર બાકી 200. કમિશન મળ્યું શબ્દ લખેલો છે અને મળ્યું છે માટે આવક છે અને આવકની જમા બાકી હોય તો કમિશન મળ્યું છે એની જમા બાકી. એના ઉપરાંત ઘાલખાદ લખેલું છે. ઘાલખાદ ધંધાનો ખર્ચ છે અને ખર્ચની કઈ બાકી હોય? ઉધાર બાકી. એના પછી લખ્યું છે પગાર. તો પગાર આપણે આપણા કર્મચારીને ચૂકવતા હોઈએ તો પગાર ખર્ચ છે તેની બી ઉધાર બાકી. કાનૂની ખર્ચા છે તો ખર્ચા લખેલું છે એટલે એની બી ઉધાર બાકી 100 રૂપિયા. રોકડ સિલક એટલે કે આપણા પાસે રોકડમાં જે પૈસા પડ્યા છે તે આપણા માટે મિલકત છે એની બી ઉધાર બાકી. ઓફિસ ખર્ચા છે, ખર્ચ લખેલું છે એટલે એની બી કઈ બાકી આવશે? ઉધાર બાકી. તો આ બધી બાકી દર્શાવી દીધી. ઉધાર બાકી છે તે ઉધાર બાજુ અને જમા બાકી છે તેને કઈ બાજુ દર્શાવી દીધી? જમા બાજુ દર્શાવી દીધી. છેલ્લે બંને બાજુનું ટોટલ કરીશું તો બંને બાજુનું ટોટલ ટેલી થઈ જશે કે ભાઈ આ બાજુનું ટોટલ બી 48010, આ બાજુનું ટોટલ બી 48010. એટલે આપણે જે હિસાબો લખેલા છે તે ગણિતની દ્રષ્ટિએ કેવા છે? સાચા છે તેવા કહી શકાય. એના પછીનો દાખલો કે વલ્લભ દ્વારા નીચે પ્રમાણે કાચું સરવૈયું બનાવવામાં આવ્યું છે. એટલે વલ્લભ નામનો વ્યક્તિ છે એને કાચું સરવૈયું બનાવી દીધું છે. જો કોઈ ભૂલ હોય તો સુધારેલું કાચું સરવૈયું બનાવો અને તેના કારણો આપો. એટલે કાચું સરવૈયું એને ઓલરેડી બનાવી દીધું છે પણ આપણા નિયમો પ્રમાણે એટલે કે અકાઉન્ટના જે નિયમો છે તેના આધારે આપણે એને ચેક કરીએ કે ભાઈ એને બનાવેલું કાચું સરવૈયું સાચું છે કે નથી, બધી વિગતો સાચી બાજુ દર્શાવી છે કે નથી દર્શાવી. તો એને કાચું સરવૈયું બનાવ્યું છે, જો ભૂલ કરી હશે તો આપણે સુધારી દઈએ. તો સૌથી પહેલાં શરૂઆતનો સ્ટોક છે તો શરૂઆતનો સ્ટોકની ઉધાર બાકી હોય તો શરૂઆતના સ્ટોક એની ઉધાર બાકી 6000, એને ઉધાર બાજુ જ લખેલી છે. તો ચલો આપણે સુધારેલું બનાવીએ છીએ તો શરૂઆતનો સ્ટોક ઉધાર બાકી 6000. આ જે છે ને એની ઉધાર બાજુ છે. આ જે બતાવી છે ને સાઈડ, આ સાઈડ એને કઈ બાજુ લખેલી છે? ઉધાર બાજુ છે. તો ઉધાર બાજુ એને જે વિગતો દર્શાવી છે આપણે ચેક કરવાનું છે કે એને સાચી વિગતો દર્શાવી છે ઉધાર બાજુ કે ખોટી વિગતો બી આવી ગઈ છે. તો દેખો સેકન્ડ નંબરમાં જ જોઈએ તો સેકન્ડ નંબરમાં વેચાણ ખાતું એને ઉધાર બાજુ લખેલું છે 86000, પણ વેચાણની તો કઈ બાકી હોય? જમા. તો આપણે જ્યારે બનાવીશું ને ત્યારે સુધારવાનું. દેખો એને આગળ સ્ટાર બી લગાવ્યો છે, ફૂંદડી જેવું કરેલું છે અહીંયા. આ સ્ટાર જેવું કરેલું છે એનો મતલબ શું છે? આ વસ્તુ એને ખોટી લખી કાઢી છે ને આપણે સુધારી છે. તો ભાઈ વેચાણ ખાતાની જમા બાકી હોય તો વેચાણ જમા બાજુ આવે તો દેખો એને જમા બાજુ દર્શાવી દીધું. ત્યારબાદ શું લખેલું છે?
વેચાણ પરત 4000 રૂપિયા, તો વેચાણ પરતની ઉધાર બાકી હોય તો વેચાણ પરત ઉધાર બાજુ 4000 બરાબર દર્શાવ્યું, તો વેચાણ પરત 4000 ઉધાર. પછી મજૂરી અને પગાર ખર્ચ છે ઉધાર બાજુ દર્શાવ્યું છે બરાબર છે, તો મજૂરી અને પગાર 31000 ઉધાર બાજુ. લેણી હુંડી ધંધાની મિલકત છે ઉધાર બાજુ દર્શાવી છે તો બરાબર છે, લેણી હુંડી 8000 રૂપિયા ઉધાર બાકી. પછી દેવાદારો બી આપણે પૈસા લેવાના છે એની ઉધાર બાકી હોય એટલે 10000 રૂપિયા, એને બી ઉધાર બાજુ દર્શાવ્યું છે એટલે સાચી એન્ટ્રી છે, દેવાદારો 10000. પછી ભાડું ખાલી લખેલું છે, ખાલી ભાડું લખ્યું એટલે ભાડું ચૂકવ્યું છે એવું જ સમજવાનું, અને ચૂકવેલ ભાડું ધંધાનો ખર્ચ છે, ખર્ચ છે એટલે એની ઉધાર બાકી જ છે, ઉધાર બાજુ જ દર્શાવી છે એટલે આપણે બી ઉધાર બાજુ દર્શાવી દઈએ, સાચી વસ્તુ છે. ત્યારબાદ રોકડ લખેલી છે એટલે રોકડ સિલક સમજવાની, રોકડ સિલકની બી ઉધાર બાકી જ હોય 1800, એને ઉધાર બાજુ જ દર્શાવી છે એટલે રોકડ સિલક 1800. ત્યારબાદ લેણદારો લખ્યું છે, પણ લેણદારો તો દેવું છે ને ધંધાનું, અને દેવાની હંમેશા કઈ બાકી હોય, જમા બાકી હોય, એટલે એને ખોટું લખેલું છે. લેણદારો છે એની જમા બાકી હોય 7900, તો એને ભૂલથી ઉધાર બાજુ લખ્યું છે, તો આપણે તો સાચી જ એન્ટ્રી કરીએ એટલે દેખો આપણે લેણદારો લખ્યા જમા બાજુ 7900. ત્યારબાદ આખરનો સ્ટોક લખેલો છે, તો સ્ટોક આખરનો લખેલો છે. હવે શરૂઆતનો સ્ટોક દર્શાવેલો છે એટલે આખરના સ્ટોકની કોઈ એન્ટ્રી થશે નહીં. શરૂઆતનો સ્ટોક આવી ગયો ને દેખો અહીંયા સ્ટાર્ટિંગમાં જ, તો કાચા સરવાઈની અંદર શરૂઆતનો સ્ટોક ને આખરનો સ્ટોક એ બંનેની એન્ટ્રી ના થાય, કાં તો શરૂઆતના સ્ટોકની એન્ટ્રી થાય અને શરૂઆતનો સ્ટોક ના આપ્યો હોય તો આખરના સ્ટોકની એન્ટ્રી થાય. હવે એની આગળ જોઈએ તો આખરના સ્ટોકની કોઈ એન્ટ્રી થશે નહીં, એટલે આ એન્ટ્રી નહીં થાય, એમને મૂકી દીધી આપણે. હવે એના પછી લખ્યું છે મૂડી, આ બધી જમા બાકી છે. હવે આ બાજુ જે દર્શાવી છે ને એ બધી એને જમા બાજુ બાકી દર્શાવી દીધી છે. હવે એને જમા બાકી દર્શાવી છે તો આપણે જોઈ લઈએ એને જમા બાજુ બધી રકમો સાચી લખી છે કે ભૂલ થઈ ગઈ છે એનાથી, કે ભાઈ કોઈ રકમ ઉધાર થવી જોઈએ અને એને ભૂલથી જમા કરી દીધી છે. તો સ્ટાર્ટિંગમાં જોઈએ તો સૌથી પહેલાં મૂડી જમા બાજુ દર્શાવી છે, તો સાચી વસ્તુ છે. મૂડી ખાતાની કઈ બાકી હોય, જમા બાકી જોઈએ, તો મૂડી ખાતાની જમા બાકી 61000 રૂપિયા. એના પછી વટાવ આપ્યો છે, તો આપેલ વટાવ ધંધાનો ખર્ચ છે, એની ઉધાર બાકી હોય તો 1500 ઉધાર બાજુ દર્શાવવા જોઈએ, એને જમા બાજુ દર્શાવી દીધા. દેખો અહીંયા ફૂંદડી આગળ કરેલી છે, સુધારે આપણે વટાવ આપેલો ઉધાર બાજુ લખ્યો. એના પછી લખ્યું છે કમિશન મળ્યું ધંધાની આવક છે એની જમા બાકી હોય તો એને જમા બાજુ જ દર્શાવ્યા છે બરાબર છે, તો કમિશન મળ્યું 1700 રૂપિયા જમા બાકી. એના પછી સ્થિર મિલકતો, તો મિલકતોની ઉધાર બાકી હોય કેટલા રૂપિયા છે, 61000 રૂપિયા, તો મિલકતોની ઉધાર બાજુમાં લખીએ 61000 રૂપિયા સ્થિર મિલકતો. એના પછી ખરીદી લખેલી છે, તો ખરીદી બી ધંધામાં માલ સામાન આવે ખરીદીએ ને તો એની બી ઉધાર બાકી હોય તો ઉધાર બાજુ દર્શાવી દઈએ ખરીદી 46000. એના પછી ખરીદ પરતની જમા બાકી હોય, ખરીદ પરતની કઈ બાકી હોય, જમા બાકી હોય, તો ખરીદ પરત લખીએ જમા બાજુ 3000 રૂપિયા, અને જમા બાજુ જ લખેલું છે એટલે સાચી એન્ટ્રી કરેલી છે ખરીદ પરતની 3000. ત્યારબાદ આવક માલ ગાડા ભાડું ધંધાનો ખરીદીને રિલેટેડ ખર્ચ છે એટલે એની ઉધાર બાકી. જાવક માલ ગાડા ભાડું ખરીદીને નહીં પણ વેચાણને રિલેટેડ ખર્ચ છે એટલે એની બી ઉધાર બાકી. ખર્ચ છે માટે એ લોકોએ ભૂલથી જમા બાજુ લખી કાઢ્યું છે તો આપણે અહીંયા સુધારીને ઉધાર બાજુ લખી કાઢ્યું. આવક માલ ગાડા ભાડું 1600 રૂપિયા અને જાવક માલ ગાડા ભાડું 1700 રૂપિયા. ત્યારબાદની એન્ટ્રી છે એમની દેવી હુંડી, તો દેવી હુંડી ધંધાનું દેવું છે એની જમા બાકી હોય એટલે જમા બાજુ લખ્યા છે 13000, સાચી એન્ટ્રી કરી છે તો અહીંયા લખી કાઢીએ દેવી હુંડી જમા બાજુ 13000. અને છેક છેલ્લે લખ્યું છે વ્યાજ ચૂકવેલું 3000 રૂપિયા, તો વ્યાજ ચૂકવ્યું એ ધંધાનો ખર્ચ છે ને, ખર્ચ હોય તો જ ચૂકવવામાં આવે, આવક હોય તો મળે એવો શબ્દ લખેલો હોય ને, તો વ્યાજ ચૂકવ્યું એ ધંધાનો ખર્ચ છે, ખર્ચ છે એટલે ઉધાર બાકી છે અને ભૂલથી જમા બાજુ લખી કાઢી છે તો આપણે ઉધાર બાજુ દર્શાવી દીધી. હવે શું કર્યું, બંને બાજુનો સરવાળો કર્યો. હવે બંને બાજુનો સરવાળો કર્યો એટલે શું થયું, આ બાજુ જે છે ઉધાર બાજુ, દેખો હું રાઉન્ડ કરું છું, આ ઉધાર બાજુનો સરવાળો આવી ગયો 1,79,600 રૂપિયા. હવે આપણે અહીંથી જમા બાજુનો સરવાળો કર્યો. હવે જમા બાજુનો સરવાળો કર્યો તો દેખો હજુ 7000 પર ટીક નથી થઈ એટલે જમા બાજુ આપણે આટલી રકમનું ટોટલ કર્યું. જમા બાજુ જે ટોટલ કર્યું છે આપણે કેટલી રકમનું કર્યું છે, આ 7000 સિવાયની આટલી રકમનું ટોટલ કર્યું. હવે આટલી રકમનું ટોટલ કર્યું, 7000 તો છેક છેલ્લે મૂકેલા છે ઉપલક ખાતું કરીને, તો અત્યારે જે સરવાળો થાય છે જે જમા બાજુ રકમો આપેલી છે એ જમા બાજુની રકમનો સરવાળો થાય છે 1,72,600.
હવે કાચા સરવૈયાની બંને બાજુનો સરવાળો સરખો નથી થતો. ઉધાર બાકીનો સરવાળો 1,79,600 થયો અને જમા બાજુનો સરવાળો 1,72,600 થયો. એટલે શું થાય છે કે 7,000 રૂપિયાનો ડિફરન્સ આવે છે. આ જે 7,000 રૂપિયાનો ડિફરન્સ આવે છે જેના કારણે આપણું કાચું સરવૈયું ટેલી થતું નથી. તો આપણે આ 7,000 રૂપિયા કયા ખાતે મૂકી દેવાના? ઉપલક ખાતે. કે ગમે ત્યારે દાખલો ગણતી વખતે એવું થાય કે બહુ બધા પ્રયત્ન કરવા છતાં પણ કાચા સરવૈયાનો સરવાળો ટેલી થતો નથી, તો એ રકમ જ્યાં સુધી ભૂલ ન મળે ત્યાં સુધી ઉપલક ખાતે મૂકી દેવાની. ભૂલ મળે ત્યારે સુધાર દેવાનું. તો જમા બાજુ ડિફરન્સ 7,000 આવે છે તો જમા બાજુ 7,000 રૂપિયા લખી કાઢવાના. અને અહીંયા આગળ ખાતાનું નામ આપણને ખબર નથી એટલે કયા ખાતે લખી કાઢવાનું? ઉપલક ખાતે. અને બંને બાજુનો સરવાળો સરખો કરી દેવાનો. કેટલો થયો? 1,79,600. આના પછી હવે એક દાખલો બાકી રહે છે તો એ એક દાખલો તમારે શું ગણી કાઢવાનો? હોમવર્કમાં કમ્પ્લીટ કરી નાખવાનો. થેન્ક યુ સ્ટુડન્ટ.